નમસ્કાર બાળ દોસ્તો, આજે આપણે વિષય ગણિતમાં એકમ 4 ભાગ અને પૂર્ણ ભાગ 6 જેમાં વ્યવહારુ કોયડાઓ વિશે શીખીશું. અરુણનું સમયપત્રક. અહીં સમયના એકમોમાં ભાગ અને પૂર્ણના વ્યવહારુ કોયડાઓ વિશે શીખીએ. બાળ દોસ્તો, તમે જાણો છો અને અગાઉ શીખી પણ ગયા છો કે એક દિવસ બરાબર 24 કલાક થાય. તો અહીં આ એક લંબચોરસ પટ્ટી આપી છે જેમાં કુલ 24 એક સરખા ભાગ કરેલા છે. હવે અરુણ માટે ઊંઘવું દિવસનો ત્રીજો ભાગ છે, એટલે કે 1/3 ભાગ. અરુણ દિવસમાં 1/3 ભાગ ઊંઘે છે. તો એ કેટલા કલાક ઊંઘ્યો કહેવાય? ચાલો આપણે તેની ગણતરી કરીએ. અહીં 1/3 ને દિવસના કુલ 24 કલાક છે તેના વડે ગુણીએ. અહીં આપણે સૌપ્રથમ 24ને છેદમાં રહેલી સંખ્યા 3 વડે ભાગાકાર કરીએ તો 8 જવાબ મળશે, અને મળેલ જવાબ 8ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણતા 8 જવાબ મળશે. એટલે કે અરુણ દિવસમાં કુલ 8 કલાક ઊંઘે છે. તો અહીં આપણે આપેલ લંબચોરસ પટ્ટીમાં 8 ભાગમાં લાલ રંગ પૂરીએ. હવે રમવું દિવસનો 8મો ભાગ. 8મો ભાગ એટલે 1/8. અહીં અરુણ દિવસનો 8મા ભાગ રમે છે. તો અહીં આપણે 1/8ને કુલ 24 કલાક તેના વડે ગુણીએ. સૌપ્રથમ 24ને છેદમાં રહેલી સંખ્યા 8 વડે ભાગીએ તો 3 જવાબ મળશે, અને મળેલ જવાબ 3ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણતા આપણને 3 જ જવાબ મળે છે. એટલે કે અરુણ 3 કલાક રમત રમે છે. તો અહીં આપણે 3 ભાગમાં વાદળી રંગ પૂરીએ. હવે ભણવું એ દિવસનો 1/4 ભાગ છે. અહીં 1/4 એટલે ચોથો ભાગ. તો અરુણ દિવસમાં કેટલા કલાક ભણે છે તેની ગણતરી કરીએ. અહીં 1/4ને કુલ 24 કલાક વડે ગુણીએ તો અહીં 24ને 4 વડે ભાગતા જવાબ 6 મળે. મળેલ જવાબ 6ને 1 વડે ગુણીએ તો 6 જવાબ મળે છે. એટલે કે અરુણ 6 કલાક ભણે છે. તો અહીં આપણે 6 ખાનામાં એટલે કે 6 ભાગમાં લીલો રંગ પૂરીશું. તો અહીં અરુણ ઊંઘવા માટે 8 કલાક, ભણવા માટે 6 કલાક અને રમવા માટે 3 કલાક સમયનો ઉપયોગ કરે છે. તો અરુણ બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે? બીજી પ્રવૃત્તિઓમાં ઘરકામ હોઈ શકે, બહાર ફરવા જવાની પ્રવૃત્તિ હોઈ શકે, કે જમવાનું કે ટીવી જોવી, આવા ઘણી બધી પ્રવૃત્તિઓ હોઈ શકે છે. તો આ પ્રવૃત્તિઓ માટે તે કેટલા કલાકનો ઉપયોગ કરે છે? તો અહીં બાળકો તમે લંબચોરસ પટ્ટીમાં જોશો તો ઊંઘવા માટે, ભણવા માટે અને રમવા માટે થઈને કુલ 17 કલાકનો તે ઉપયોગ કરે છે. હવે બાકી રહેતા 24માંથી આપણે 17 બાદ કરીએ તો 7 કલાક બાકી રહે છે. તો અહીં 24 કલાકમાંથી 7 કલાક તે બીજી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરે છે. શાળાનું સામયિક. એક શાળાએ વર્ષના દર 3જા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું. એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિક હશે? જો તેઓ દરેક 3જા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છપાવવા માટે હશે? તે મહિના અંકો પર નિશાની કરો. તો બાળકો, તમે જાણો છો કે એક વર્ષના કુલ 12 મહિના છે.
હવે શાળા વર્ષના દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કરે છે. તો અહીં એક વર્ષમાં તેમની પાસે કેટલા સામયિક હશે તેની ગણતરી કરીએ. એક વર્ષના કુલ 12 મહિના અને દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડે છે. તો અહીં આપણે 12 ભાગ્યા 3 કરીએ તો 4 જવાબ મળે. એટલે કે શાળા પાસે એક વર્ષમાં 4 સામયિક હશે. હવે તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છપાવવા માટે હશે? તો અહીં 1, 2 અને 3 એટલે કે ત્રીજો મહિનો માર્ચ મહિનો. તો માર્ચ મહિનાના અંતે પ્રથમ અંક બહાર પડશે. 4, 5, 6 છઠ્ઠો મહિનો એટલે કે જૂન મહિનો. જૂન મહિનાના અંતે બીજો અંક બહાર પડશે. 7, 8, 9 નવમો મહિનો એટલે સપ્ટેમ્બર મહિનો. તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં ત્રીજો અંક બહાર પડશે. 10, 11, 12 12મો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો, વર્ષનો છેલ્લો મહિનો. ડિસેમ્બર મહિનાના અંતમાં ચોથો અંક બહાર પડશે. ઊંઘ માટે સરસ વાત. તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે? રાવણનો ભાઈ. તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે. તો બાળકો, કુંભકર્ણનું નામ તો તમે સાંભળ્યું જ હશે. રામાયણની વાર્તામાં કુંભકર્ણનું પાત્ર આવે છે, રાવણનો નાનો ભાઈ. હવે આ કુંભકર્ણ ઊંઘવા માટે જાણીતો હતો. એ વર્ષમાં 6 મહિના ઊંઘતો અને 6 મહિના જાગતો. તો મોટાભાગના લોકો દિવસના 8 કલાક સૂવે છે. તે દિવસનો કેટલામો ભાગ છે? હવે દિવસના 8 કલાક સૂવે છે. આપણે અગાઉ હમણાં જ શીખી ગયા કે 8 કલાક એટલે દિવસનો 1/3 એટલે કે ત્રીજો ભાગ. તેથી તેઓ એક વર્ષના કેટલામો ભાગ ઊંઘે છે? તો અહીં દિવસનો ત્રીજો ભાગ, તો એક વર્ષનો પણ ત્રીજો ભાગ જ ઊંઘે છે. એક 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. હવે અહીં એક વર્ષમાં એક વ્યક્તિ 1/3 એટલે કે ત્રીજો ભાગ ઊંઘે છે. તો 60 વર્ષની વ્યક્તિ ચોક્કસ કેટલા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ? ચાલો તેની ગણતરી કરીએ. અહીં એક વર્ષનો ત્રીજો ભાગ એટલે કે 1/3 જેને આપણે કુલ 60 વર્ષ વડે ગુણીએ તો અહીં 60ને 3 વડે ભાગતા 20 જવાબ મળે. તો અહીં 20 વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ. કાળનો કોયડાનો ઉકેલ. બાળ દોસ્તો, અગાઉના ભાગમાં આપણે ચર્ચા કરી ગયા હતા. તમારા પાઠ્યપુસ્તકમાં એક કાળનો કોયડો આપેલો હતો, જેમાં કુલ 4 ચોરસ હતા, A, B, C અને D. જેમાં ચારેય ચોરસમાં સફેદ ભાગમાં તમારે માગ્યા પ્રમાણે ભાગ કરવાના હતા. A ચોરસમાં 2 સરખા ભાગ કરવાના હતા, B ચોરસમાં 3 સરખા ભાગ કરવાના હતા, C ચોરસમાં 4 સરખા ભાગ કરવાના હતા અને D ચોરસમાં 7 એક સરખા ભાગ કરવાના હતા. તો તમે અહીં પ્રયત્ન કરી જોયો હશે. ચાલો આપણે તેનો જવાબ મેળવીએ. સૌપ્રથમ A ચોરસ, જેમાં આપણે 2 સરખા ભાગ કરવાના છે. તો અહીં આપણે એક લીટી દોરીને 2 સરખા ભાગ કરી શકીએ છીએ. હવે B ચોરસમાં 3 સરખા ભાગ કરવાના હતા. તો અહીં આપણે આ રીતે 3 સરખા ભાગ કરી શકીએ છીએ. હવે C ચોરસ, જેમાં 4 સરખા ભાગ કરવાના છે. તો અહીં આપણે આ રીતે 4 સરખા ભાગ કરીશું. 1,
2, 3 અને 4. અહીં 4 સરખા ભાગ થઈ ગયા. હવે ચોરસ ડી. બાળ દોસ્તો, અહીં આપણે 7 સરખા ભાગ કરવાના હતા. હવે આ ચોરસ ખૂબ જ સરળ છે. એમાં આપણે 7 સરખા ભાગ કરીએ તો અહીં આપણે આડી લીટી અથવા તો ઊભી લીટી દોરીને 7 એક સરખા ભાગ કરી શકીએ છીએ. આપણે આડી લીટી દોરીએ. 1, 2, 3, 4, 5, 6. તો અહીં 6 આડી લીટી દોરતા ચોરસના કુલ 7 એક સરખા ભાગ થાય છે. તો બાળ દોસ્તો, અહીં આપણે કીર્તિની ખરીદીની યાદી. કીર્તિ શાકભાજીની દુકાનેથી વિવિધ શાકભાજી ખરીદે છે. અહીં શાકભાજીના ભાવની યાદી આપેલી છે. તો ચાલો આપણે અહીં વ્યવહારુ કોયડાઓનો ઉકેલ મેળવીએ. પ્રશ્ન એ: 2 કિલો ટામેટાનો ભાવ કેટલો? 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો 2 કિલો ટામેટાનો ભાવ કેટલા રૂપિયા થાય? તો અહીં આપણે 12 અને 2નો ગુણાકાર કરીએ તો 24 જવાબ મળે. એટલે કે 2 કિલો ટામેટાનો ભાવ 24 રૂપિયા થાય. હવે પ્રશ્ન બી: 1/3 કિલો એટલે અડધો કિલો ટામેટાનો ભાવ કેટલો? તો અહીં 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો 1/3 એટલે અડધો કિલો ટામેટાનો ભાવ કેટલા રૂપિયા થાય? બાળકો, અહીં આપણે મૌખિક ગણતરી પણ કરી શકીએ છીએ. અહીં ટામેટાનો 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે, તેના આપણે અડધા કરી દઈએ તો આપણને જવાબ મળી જાય. તો અહીં આપણે ગણતરી કરીને જવાબ મેળવીએ તો 1/3 એટલે કે 1/2. તેને ટામેટાનો 1 કિલોનો ભાવ 12 રૂપિયા છે, તેના વડે ગુણીએ તો અહીં 12ને સૌપ્રથમ છેદમાં રહેલી સંખ્યા 2 વડે ભાગીએ તો 6 જવાબ મળે. અને મળેલ જવાબ 6ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણીએ તો 6 જવાબ મળે છે. તો અહીં 1/3 કિલો એટલે કે અડધા કિલો ટામેટાનો ભાવ 6 રૂપિયા થાય છે. હવે પ્રશ્ન સી: 2.1/2 કિલો ટામેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે? બાળકો, અહીં 2.1/2 કિલો આ મિશ્ર અપૂર્ણાંક છે. અહીં 2 કિલો અને અડધો કિલો ટામેટાની ખરીદી કરી છે. તેનો ભાવ કેટલો છે તે શોધવાનો છે. તો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો 1 કિલો ટામેટાનો ભાવ 12 રૂપિયા છે. તો 2.1/2 એટલે કે 2 કિલો અને બીજા અડધા કિલો ટામેટાનો ભાવ કેટલા રૂપિયા થાય? તો અહીં આપણે 2.1/2 ને 12 વડે ગુણીએ. અહીં આપણે સૌપ્રથમ 2ને 12 વડે ગુણીશું. તો 12 × 2 કરતાં 24 જવાબ મળે છે. હવે અડધો કિલો એટલે કે 1/2ને 12 વડે ગુણીએ તો અહીં આપણે 12ને છેદમાં રહેલી સંખ્યા 2 વડે ભાગતા 6 જવાબ મળે. અને 6ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણતા 6 જવાબ મળે છે. તો અહીં આપણે 24 અને 6 એ બેનો સરવાળો કરીએ. 24 + 6 = 30 રૂપિયા થાય. હવે પ્રશ્ન ડી: 3.1/3 કિલો બટાકાની કિંમત કેટલી થાય? અહીં 3.1/2 કિલો એટલે 3 કિલો અને બીજો અડધો કિલો. તો બટાકાનો ભાવ 10 રૂપિયા છે 1 કિલોના. તો 1 કિલો બટાકાનો ભાવ 10 રૂપિયા છે. તો 3.1/2 કિલો એટલે કે 3 કિલો અને અડધો કિલો બટાકાનો ભાવ કેટલા રૂપિયા થાય?
તો અહીં 3.1/2 ને આપણે 10 વડે ગુણીએ. તો સૌપ્રથમ 3 અને 10નો ગુણાકાર કરીએ. તો 10 ગુણ્યા 3 કરતાં 30 જવાબ મળે છે. હવે આપણે અડધો કિલો એટલે કે 1/2નો ગુણાકાર 10 સાથે કરીએ. સૌપ્રથમ 10ને છેદમાં રહેલી સંખ્યા 2 વડે ભાગતા 5 જવાબ મળશે અને મળેલા જવાબ 5ને અંશમાં રહેલી સંખ્યા 1 વડે ગુણતા 5 જવાબ મળે છે. હવે અહીં આપણે 30 અને 5નો સરવાળો કરીએ. તો 30 + 5 કરતાં 35 જવાબ મળે છે. એટલે કે 3.1/2 એટલે કે 3 કિલો અને અડધો કિલો બટાકાનો ભાવ 35 રૂપિયા થાય છે. પ્રશ્ન ઈનો ઉકેલ મેળવીએ. 1.1/4 કિલો ગાજરનો ભાવ કેટલો થાય? અહીં 1.1/4 કિલો એટલે 1 કિલો અને 1 કિલોગ્રામનો ચોથો ભાગ. અહીં 1 કિલોગ્રામનો ચોથો ભાગ એટલે કેટલા ગ્રામ થાય? તો બાળ દોસ્તો, તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય ને 1000 ગ્રામનો ચોથો ભાગ 250 ગ્રામ થાય. તો અહીં 1 કિલોગ્રામ અને 250 ગ્રામ ગાજરનો ભાવ કેટલો થાય તે શોધવાનું છે. તો અહીં ગાજરનો ભાવ 1 કિલોના 18 રૂપિયા છે. તો 1 કિલો ગાજરનો ભાવ 18 રૂપિયા છે. તો 1.1/4 એટલે કે 1 કિલો અને 250 ગ્રામ ગાજરનો ભાવ કેટલો થાય? તો અહીં સૌપ્રથમ 1.1/4ને આપણે 18 વડે ગુણીએ. તો અહીં સૌપ્રથમ આપણે 1 અને 18નો ગુણાકાર કરીશું. તો 18 ગુણ્યા 1 કરતાં આપણને 18 જવાબ મળે છે. હવે 1/4 એટલે કે ચોથા ભાગનો આપણે 18 જોડે ગુણાકાર કરીએ. તો અહીં 18ને છેદમાં રહેલી સંખ્યા 4 વડે ભાગીએ. તો ચાલો આપણે અહીં ભાગાકાર કરીએ અને સમજ મેળવીએ. અહીં આપણે 18ને 4 વડે ભાગીએ. તો 4ને 4 વડે ગુણતા 16 જવાબ મળે, જે 16 18થી નાની સંખ્યા છે. અને 4ને 5 વડે ગુણતા 20 જવાબ મળે. 20 એ 18થી મોટી સંખ્યા છે. એટલે કે 5 વડે આપણે ભાગ ચલાવી શકીએ નહીં. તો 5થી નજીકની નાની સંખ્યા છે 4. તો આપણે અહીં 4 વડે ભાગ ચલાવવો પડે. તો 4 જવાબમાં મૂકીએ અને 16 18ની નીચે મૂકીએ. તો 18માંથી 16ને બાદબાકી કરતાં 2 શેષ વધે છે. બાળકો, અહીં આપણને પૂર્ણ જવાબ મળેલ નથી. અહીં આપણને જવાબ 4 મળે છે અને 2 શેષ વધે છે. હવે આ શેષ જે વધી છે એ 2ને આપણે 4 વડે ફરીથી ભાગીએ, એટલે કે તેને આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ. તો 2/4 2/4. 4માંથી 2 ભાગ. અહીં આ પણ અડધો ભાગ છે. આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ અને સમજ મેળવીએ. તો અહીં આપણને 1/3 અપૂર્ણાંક મળે છે. 1/3 એટલે અડધો ભાગ. અહીં આપણે કિંમત શોધવાની છે, એટલે રૂપિયાનો અડધો ભાગ. રૂપિયાનો અડધો ભાગ કેટલો થશે? આપણે રૂપિયા અને પૈસામાં ભાગ અને પૂર્ણની સમજ મેળવી ચૂક્યા છે કે 1 રૂપિયાનો અડધો ભાગ એટલે 50 પૈસા. તો અહીં આપણને 4 રૂપિયા અને 50 પૈસા કિંમત મળે છે. તો 4 રૂપિયા અને 50 પૈસાને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. હવે 18 અને 4 રૂપિયા અને 50 પૈસા એ બંનેનો આપણે સરવાળો કરીએ તો 22 રૂપિયા અને 50 પૈસા જવાબ મળે છે. એટલે કે 1.1/4 એટલે કે 1 કિલો અને 250 ગ્રામ ગાજરનો ભાવ 22 રૂપિયા અને 50 પૈસા થાય. હવે આપણે પ્રશ્ન
એફનો ઉકેલ મેળવીએ. 4.3 કિલો દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થાય? અહીં 4 કિલો અને 3/4 એટલે પોણો ભાગ. 1 કિલોગ્રામનો પોણો ભાગ કેટલો થાય? તો બાળકો અહીં 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને 1000નો પોણો ભાગ થાય 750 ગ્રામ. એટલે કે 4 કિલો અને 750 ગ્રામ દૂધીની કિંમત કેટલી થાય તેની ગણતરી કરીએ. તો અહીં દૂધીનો ભાવ છે 8 રૂપિયા. તો 1 કિલો દૂધીનો ભાવ 8 રૂપિયા છે. તો 4.3 એટલે કે 4 કિલો અને 750 ગ્રામ દૂધીનો ભાવ કેટલો થાય? તો અહીં આપણે 4.3 ગુણાકાર 8 સાથે કરીએ. સૌ પ્રથમ આપણે 4 અને 8નો ગુણાકાર કરીશું. તો અહીં 8 ગુણ્યા 4 કરતાં આપણને 32 જવાબ મળે છે. હવે 3/4 એટલે કે પોણા ભાગનો આપણે 8 જોડે ગુણાકાર કરીએ. અહીં આપણે છેદમાં રહેલી સંખ્યા 4 વડે 8ને ભાગતા 2 જવાબ મળશે અને મળેલ જવાબ 2ને અંશમાં રહેલી સંખ્યા 3 વડે ગુણતા 6 જવાબ મળે છે. તો હવે 32 અને 6 આ બેનો આપણે સરવાળો કરીએ તો 32 વત્તા 6 38. તો અહીં 4.3 એટલે કે 4 કિલો અને 750 ગ્રામ દૂધીનો ભાવ 38 રૂપિયા થાય. તો બાળ દોસ્તો, અહીં આપણે વજનના એકમોમાં ગ્રામ અને કિલોગ્રામ જેમાં આપણે વ્યવહારુ કોયડાના ઉકેલની સમજ મેળવી. હવે પછીના ભાગમાં આપણે બીજા વ્યવહારુ કોયડાઓની સમજ મેળવીશું. તો આવજો બાળ દોસ્તો. આભાર.